સરફરોશ. લેખક ગુણવંતરાય આચાર્ય. પ્રકરણ 3. જો થઈ છે. ગમે તેમ તોય તુલસીને તાલીમ તો જીવન ઠક્કરની ને. ઠકરાત તો એ દિવસ તો એણે સાચવ્યો તે સાચવ્યો જ. ઘડી ઘડીએ નવનવા ટહુકા કરતા, નવા નવા પીછા ચડાવતા, નવી નવી બળાશો શોધી લાવતા જવાનોને એણે આતરી જ રાખ્યા. ખુશામતથી એ પીગળી નહીં, મિજાજ પુચ્છીથી એ ચડી નહીં, સેવા કરવાની વાતોથી ભોળવાય નહીં, ગુસ્સાથી ડગી નહીં, ગાળોથી ગભરાય નહીં. એક જ જવાબ હતો એની પાસે બધા માટે: કાલે બાર દેરામાં આવજો, ત્યાં મુખડાએ દેખશો ને વાતોય કરશો, ને દેવત હશે તો વહુરાણીએ પામશો, છેવટે વર નહીં તો અણવર તો થશો. તુલસીના હીરાની હાડનો ને ઠકરાતી હવાની તાકાતનો આજ પરચોય મળ્યો. આપણે સાચી વાત કરીએ, આપણે બંધા તો 20 નખીને 20 ગાવથી 20 ગજના નમસ્કાર કરવાવાળા. પાસે ફરકીએ તો વળી કંઈ આંચકા ને ઝાટકા જ લાગે ને. તોય કબૂલ કરવું જોઈએ ખરું કે તુલસી એ તુલસી. 7 મરદ ભાંગીને ભગવાને આ એક ઓરત ઘડી હતી. અમારા જમના ધુક્કડને થોડી વાર તાતો માતો થતો એ સાંભળી રહી. એનો ગુસ્સો એ જીરવી ગઈ, એની ગાળો પણ એ હસતી હસતી સાંભળી રહી. એ બધા પછી ગુલાબી સાફાની પાછળ 1.25 હાથનું છોગું રાખનારા એ જમના ધુક્કડે તુલસીને બારણામાંથી ધકાવીને અંદર પેસવાનો પ્રયત્ન કર્યો કે તુલસીએ એને એવી તો એક અડબોત લગાવી દીધી કે ફરતા પથકમાં જાણે બંદૂક ફૂટી. જમનાનો સાફો એક કોર ને જમનો બીજી બાજુ. ગોથું ખાઈને પગમાં આંટી ચડી ગઈ ને આંટીમાં તલવાર આવતા એ તલવાર બટકીને 2 ટુકડા થઈ ને એ ભોંય ભેગો થયો. બિચારાના પીછા મેલા થઈ ગયા. ગાલ ઉપર 5 આંગળા દ્વારકાની છાપ જેવા ઉગી ગયા એ નફામાં. એનો હવાલ જોઈને બીજાઓ એની દયા ખાવાને બદલે એટલા તો નઠોર રીતે હસ્યા કે જમનો તો મુઠ્ઠીઓ વાળીને ભાગીને વાસમાં જ ભરાઈ ગયો. પછી બીજા કોઈ જુવાને તુલસીનો તાગ લેવાનું શાણપણ ભર્યું ન માન્યું. ખવરાવી પીવરાવી આરામ કરાવીને સાંજના તુલસી આ 25 નદી કાંઠા ઉપરના રાણના વાસમાં લઈ ગઈ. શક્કરબારના છડિયા સ્ત્રી પુરુષ અહીંયા ઠકરાતની ઓથ નીચે પણ ઠકરાતના વાત વ્યવહારથી આજ સુધી અલગ વાસમાં રહેતા. નદી કાંઠે લવિંગની ખેતી કરતા. એમના કામકાજ માટે શક્કરબાર સાથે સીધો સંબંધ રાખતા. એ શક્કરબારે છોડાવેલા ગોલાઓ હતા. ઠકરાત એમને ગોલા રાણાના નામથી ઓળખતી. એમનો અમારાથી દૂરનો વાસ રાણાના વાસને નામે ઓળખાતો. રાણાના વાસમાં તો 20 નખીઓએ હતી ને એમનો નાનો મોટો પારકો ને પોતાનો પરિવાર પણ હતો. એ બધા હતા તો મૂળે ગુજરાતી, કાઠિયાવાડી, કચ્છી. કોઈક જાડેજા ને કોઈ પરમાર, કોઈક કુંભાર ને કોઈક મોચી, કોઈક કોળી ને કોઈ વાઘેર, કોઈ વાઘરી ને કોઈ ખાંટ, કોઈ કણબી ને કોઈ ઠાકરડા, કોઈ મોટા ને કોઈ ભાડેલા. સ્થાનિક મોટા માણસોના આંખ મીચામણાને ચશમપોશી, દુકાળનો ભૂખમરો, કુટુંબ કંકાસ, રાજસત્તાની બેહયાઈ જેવા નાનવિધ કારણોથી કમનસીબને કમતરીન બનીને વેચાઈને, પકડાઈને, ફોસલાઈને, છેતરાઈને મીણાઓના હાથમાં પડેલા ને કંપની સરકારના સદર પરવાના નીચે જીવતા માલ તરીકે અરબ, મિસર, હબસિનિયા, અજમ જેવા દેશોમાં નિકાસ થઈ ગયેલા માદરે વતનમાં એમના જીવતે જગતિયાએ થઈ ગયેલા. એવા કમનસીબો, કમતરીનો ને કંગાલોની ધા સાંભળી શક્કરબાર લાખ ફાવે એમને છોડાવતો ને રાણાના વાસમાં વસાવતો. જીવતા માલ તરીકે પકડાનાર ગોલા કહેવાય ને ખરીદનારા એમના માલિકો ગોલા રાણા કહેવાય. એટલે શક્કરબારે મોકળા કરેલા ગોલાઓને ગોલા રાણા તરીકે જ ઓળખતા. એ રાણાઓની સાથે રાણીઓ આવતી. ગોલા તરીકેની અથડામણમાં અંદર અંદર ક્યારેક ઓળખાણ હોય, ક્યારેક માદરે વતનની જાણ પીછાણ હોય ને એમ રાણા રાણી એકબીજામાં ઘર માંડી લેતા. ઓળખાણ પીછાણ વગરના એકલિયા આવે તો લાકડે માકડા વળગાડનારા પણ ત્યાં હતા. એ બધાય દેશના જ માણસો પણ એમનામાં સીધા કે આડા, પણ અરબ, અજમ, હબસી, ફિરંગી, મિસ્રી લોહી ભેગા મળી ગયેલા ખરા. એટલે ઠક્કરોની ઓથ નીચે એ ખરા ને ભીડ પડે ઠક્કરોને એમાંથી 100-200 જણ ધાડામાં ચલાવનારાય મળે ખરા. પણ આમ વાસ જુદા, વ્યવહાર અલાહેદા ને રોજના વ્યવહારમાં સાવ જુદી જમાતના. સાંજે તુલસીએ બધાઈને ગોલા રાણાના વાસમાં લઈ ગઈ. ત્યાં તેઓ હર્યા ફર્યા. નદીને કાંઠે તેઓએ કંઈ ગરબાને રાસ પણ ગાયા. એક રીતે તુલસી સમજદાર. આ બધી છોડીઓ રાત પણ ત્યાં જ રહી ને જાણે ગઢમાં સલામત સૂતી. ઠક્કર જુવાનનો અવરજવર પહેલાં નહોતો એટલો વધી પડ્યો ને નદીના બહોળા પાણીમાં વધારે ઊંચાઈથી ભૂસકા કોણ મારે ને નદીમાં નવી નવી રીતે કોણ વધારે વખત તરી શકે, નદીમાં કોણ કેટલો વખત કુસ્તી કરી શકે એની હરીફાઈ ત્યાં ખૂબ ચાલી. ને ક્યારેક નદીના અંદરના કોલાહલનું કારણ જાણવા કુતૂહલથી 20 નખીઓ કાંઠે પણ આવતી. એટલે ઉકળાટમાં જાદવ સ્થળી જામવાનો જોગ બહુ ન હતો. રાત જંપી, 20 નખીઓ પણ જંપી, ગોલા રાણાનો વાસ પણ જંપ્યો ને જીવન ઠક્કરે જુવાનોને કોઠીમાં એકઠા કર્યા ને ત્યાં એમને આવતીકાલની વાત સમજાવી.
સવારના પહોરમાં બધાએ બાર દેરામાં ભેગા થવું. ત્યાં શંકર જતીના મંદિરની પાછળના મોટા મેદાનમાં, જ્યાં જેસો પગીને બાર દેરાના ચોકિયા તો ગેડી દળો રમતા, તે મેદાનમાં 25 ચોરીઓ નંખાશે. ત્યાં તુલસી 20 નખીઓને લઈને આવશે. જે ખાંડા સાથે દેશમાં રણમલ લાખાએ એમના લગ્ન નંદરામ ગોરને હાથે કરાવી આપ્યા હતા, એ ખાંડું પણ દરેકના હાથમાં હશે. ત્યાં 20 નખીને જુવાનનો મેળાપ થશે, વાતો થશે, ને એમાંથી 20 નખી જે જુવાનને પસંદ કરશે એને એ ખાંડું આપશે. પસંદગી કેવળ એક પક્ષી પણ નહીં હોય. કોઈ જુવાનને કોઈ 20 નખી પસંદ આવે તો એ એની સાથે મનમેળ સાધવાની કોશિશ કરી શકશે. પણ મુદ્દાની વાત એક, કોઈ જાતની જોર તલબી થઈ શકશે નહીં. ને ન થાય એ જોવાનું કામ, ને એટલા પૂરતી 20 નખીની દેખભાળ રાખવાનું કામ વલ્લભ, જેસો પગી ને આથમણા રકાબને સોંપવામાં આવ્યું છે. અલબત્ત જીવન ઠક્કર અને તુલસી તો ત્યાં હશે જ. ને એક એ મુદ્દો પણ ખરો, ફરજ કોઈના ઉપર નથી ને અંતરાય પણ કોઈને નથી. જેને પસંદગીની ઓળમાં ન ઉતરવું હોય એણે ચોકીના ચોકમાં પેસવું જ નહીં. ને જેટલા જેટલા ચોકીના ચોકમાં જાય એ બધાએ શિસ્ત એ સ્વીકારવાની કે પરસ્પર રાજી ખુશીથી સંધાઈ ગયેલા જોડાની વચમાં કોઈએ આવવું નહીં. 20 નખીએ એકવાર પોતાનું ખાંડું એક જુવાનને સોંપી દીધું ને એનો હાથ સ્વીકાર્યો એટલે પછી એ બાઈ એ શેષ તમામની બહેન. આમાં ભૂલ થશે તો જુવાનની આબરૂ જશે ઠકરાતમાં, ને ઠકરાતની આબરૂ જશે દેશમાં રણમલ લાખા પાસે. જમના ધુક્કડે પૂછ્યું, આવું હતું તો જણા 60 ને છોડીઓ 25 જ કાં મોકલી? જીવણે કહ્યું, રણમલ લાખાને તો એક અખતરો કરવો છે. શક્કરબારનો ગોલા રાણાનો અખતરો તો સફળ થયો, પણ એને સફળ થવાનું કારણ મોટું તો એ કે એમાંથી કોઈ કરતાં કોઈ દેશમાં પાછા જઈ શકે એમ જ નથી. ને બીજું કારણ શક્કરબારની ધાક. ઓઘડ ગોલા રાણાએ ઉપાડો લીધો હતો ને એક રાણી માટે પટ્ટે ચડવાની ધાક ધમકી આપતો હતો. રાણીને ઓઘડ ગમતો ન હતો ને ઓઘડ એ જ રાણીને ઠામે બેસાડવાની હઠે ચડ્યો હતો. ઓઘડની ધાકે એ રાણીનો હાથ બીજું કોઈ ઝાલતું ન હતું. ને પછી ઓઘડના કેવા હાલ કર્યા હતા શક્કરબારે એ તો તમને બધાને નજરમાં હશે ને યાદ પણ હશે. અત્યારે એમ કરવું નથી. આપણામાંથી જેને વતનમાં પાછું જવું હોય એના માર્ગ મોકળા છે. વતનમાં લગ્ન કરીને પોતાની ઘરનાને અહીં લાવવી હોય તો એમાં અંતરાય નથી. વળી અહીં જે છોડીઓ આવશે એને ફાવે, ન ફાવે તો એને વતનમાં પાછા જવા સામે કોઈ અંતરાય નથી. દેશની વાટ બેયને ઉગાડી છે ને દેશમાં લગ્ન કરવા હોય તો બેયના બારણા મોકળા છે. એ મોકળાશનો લાભ આપણામાંથી કેટલાને લેવો છે એ જોવાનું છે. આ તો હમણાં વતનમાં પાછા ફરવું જ નથી ને બધું જ અહીં જ જમાવવું છે. એવી વાત જેની હોય એવાને માટે જ આ રસ્તો લીધો છે. એવા કેટલા છે એ હજી તો જોવાનું રહ્યું. ને જે જુવાન હવે અહીં જ અઠે દ્વારકા કરવા માગતો હોય ને અહીં જ જીવવાને મરવા માગતો હોય એને માટે જ આ અખતરો છે. કર્મણ ખોજાએ પૂછ્યું, આમાં ભાઈ સાહેબ નાત જાતનું તો વળી કાં લફરું નથી ને? જરાય નહીં. અહીંનું લોહી એક, નાત જાતના વાળા નહીં. નથી જવાનની નાત જાત જોવાની, નથી એની પરણેતર થાય એની જાત જોવાની. ને એને કારણે ખાવા પીવાના વ્યવહારમાં કંઈ આંતરો પણ નથી કરવાનો. હવે ઠીક. દામજી ભારાએ નિરાતનો શ્વાસ લીધો. મને તો એમ કે આ છોડીઓ આવી છે એની જે નાત હશે એને જ આ છોડીઓ સાથે પરણવાનું થશે. તો દેશમાંથી લુહાણાને ભાટિયાને વાણિયાને પાટીદાર એવા તો પરણેલીઓને પણ પરભોમ મોકલતા જ નથી. ત્યાં કુંવારીને તો મોકલે જ કેમ? રણમલ લાખાએ પસંદગી કરીને મોકલેલી એ બધીને રણમલ લાખાની દીકરીઓ જ સમજવી. એ તો દેશમાં કંઈ બળજોરીથી થોડી કરાય છે. રાજી ખુશીથી જે મા બાપ પોતાની છોડીને મોકલવાને તૈયાર હોય એની જ છોડીઓ આવે ને. એટલે નાત જાતનું કોઈએ પૂછવું નહીં ને કોઈએ જોવું નહીં. નાત એક જ ઠકરાતનું જીવન જીરવી શકે એટલી મજબૂત અને એટલા હૈયાવાળી હોવી જોઈએ. તંદુરસ્ત પ્રજા ઉત્પન્ન કરે એવી તંદુરસ્ત જોઈએ. જરૂર પડે હાથમાં હથિયાર પણ ઉપાડે એવી જોઈએ. ને તમે બધા જોશો કે એકે એક છે પણ એવી જ. 30-30ની 2 ટોળીઓ પાડો ને એમને સામસામી કોઈ ટક્કર લેવડાવો. જે ટોળી જીતે એ પસંદગીમાં ઊભી રહે, બીજા માર્ગમાંથી ખસી જાય. જમનાએ મૂછે વળ ચડાવીને દરખાસ્ત મૂકી. એવું કંઈ કરવાનું નથી. આમાં કોઈ ટોળીની વાત નથી. ટોળીની હારજીત થવાની નથી. માની લો કે 25 રાજકુંવરીઓ સ્વયંવર કરવાની છે ને તમે બધા શું એટલા બધા હીણા થઈ ગયા છો કે બીજાને માર્ગમાંથી ધક્કો માર્યા વગર તમને વરમાળ નહીં મળે એવી તમને બીક લાગે છે? ના રે, એમાં બીક રાખે કામ શું આવે? દામજીએ મોરલા જેવો ટવકો કર્યો. આપણામાં હીર હોય તો ભલે ને 500 માણસ પડમાં ઊભા. જમના ધોકડની વાત જમનો જાણે હો. એની વાત નથી કરતો ને નથી કરવાનો. ચોરીના મેદાનમાં ચાંદલો થાય એમાં વળી બીવાનું શું? આ બીવાનીને ટોળીઓ પાડવાની વાત મને નથી ગમતી.
એ તો કુસંપના બી રોપવાનો રસ્તો છે ને આપણે તો આ મુલકમાં આપણા ઠકરાતના નામથી શેષનાગના માથા ઉપર ખીલી મારવા માટે આ અખતરો કરીએ છીએ. આ 25નો અખતરો સફળ થવા દો ને તો આવતે વર્ષે બીજી 35 લાવવામાં આપણને કંઈ હરકત ખરી. દેશમાં ભૂખ્યા દુખ્યા છોડીના બોધથી થાકેલા છતાં છોડીને ભલે નજર બહાર પણ સુખમાં નાખવાની ખેવનાવાળા મા બાપો કંઈ ઓછા નથી. રજવાડી લડાઈઓ, દુકાળનો ભૂખમરો, એનો આજકાલ તો પૂરો પ્રતાપ ફરી વળ્યો છે ને કંપની સરકાર હશે ત્યાં સુધી ભૂખનો વાંધોય નહીં નડે. આ બધું સમજ્યા. હવે તમારે અમને કહેવું છે શું? દામજીએ પૂછ્યું. કહેવું છે સાવ થોડું, પણ જાજુ કરીને માનજો. કોઈ દંગલ, કોઈ ટંટો, કોઈ ફિસાદ, કોઈ ધાંધલ કે કોઈ જોરતલબી ન જોઈએ. હું જીવન ઠક્કર, તમે મને ઓળખો છો ને હું તમને ઓળખું છું. રાતના મામલામાં જેણે જરા સરખો ઉકળાટ કર્યો, જોરતલબી કરી કે સતામણી કરી અને પકડીને હું ઝાડ સાથે બાંધી દઈશ. જરૂર પડશે તો જીવતી ખાલ ઉતારીશ ને જરૂર પડશે તો હેડમાં પૂરી રાખીને જહાજમાં પાછો દેશમાં મોકલી દઈશ. જીવણે કહ્યું. સાંભળ્યું ને જેસા પગી? આધેડ અવસ્થાનો તળાજાનો કોળી જેસળ પગી બોલ્યો. સાંભળ્યું વાહ. ને એમાં તમારે મને વલ્લભજીને કે રકાબને ફરીવાર કહેવું ન પડે, પણ એક વાત કહું. કહો ને. દેશમાં બે 20 નખીઓ આગળ હાથ જોડીને ભાગેલો જેસો પગી બોલ્યો. આ આખું ટીખલ લાકડાના લાડુ જેવું છે ઠક્કર, તોય બાપલા ચડતું લોહી છે આ બધાયનું. તે જાતે ખાઈને ભલે પસ્તાય, બીજાના અનુભવ વાક્ય માનશે નહીં. એમનું લોહી એમને ચૂંટી ખણે છે. હોય બાપ, એની એ ઉંમર છે, એમને જરા કૂદવા દો ને. ચોકીના ચોકમાં થોડી રમતગમત પણ થવા દો. સવારનું એ ઠેરવો, ભલે 20 નખીઓ જોતી, પછી પસંદગીનું રાખો સાંજે. તે એક બાજુ પસંદગી ને બીજી બાજુ હથેવાળો. એકબીજાના કાંડા ઝાયલા કે આ ગોર બાપા શાસ્ત્ર ભણીને ઝટપટ 4 છાંટા પાણી નાખે, 4 ફેરા ફરી લે. એ ટાણે ને એ જ ટાણે, એટલે પછી પાછળથી કોઈને કંઈ ચોટનો ચોતરો જ ના રહે. પછી તો જાણે તમારી મત. ના, પણ તમારી વાત સાચી છે પગી. આ રમતગમતની વાત પગી નવી લાવ્યા, પણ બધાઈને ગમી ગઈ. જોડા જેવા બંધાય કે તરત જ એને જડબે સલાક કરી લેવા ને વચગાળો કંઈ રાખવો જ નહીં. વાત બરાબર કારગત હતી. વહેલી સવારના પહોરમાં હું આથમણો રકાબ જ્યારે 12 દેહરા આગળ ગયો ત્યારે તો જુવાનિયા તમામ પોતપોતાના સાજ તાજને પાજ સાથે હાજર હતા. થોડીવાર એમના ટોલ ટપ્પા ચાલ્યા. ત્યાં તુલસીની રાહબરી નીચે વાયદાનો માલ વાયદાના બજારમાંથી બહાર નીકળીને હાજર થયો. પછી મૈદાની રમતગમતો ચાલી. સહુને પોતાનું હીર બતાવવું હતું. કંગાલ દેખાતી ઢીલની સામે 16 કળાયેલ મોર પણ થનગને છે તો આ જુવાનો તો કોણ માત્ર? નિશાનબાજી થઈ, કસરતબાજી થઈ, પટ્ટાબાજી થઈ, મૈદાની રમતો થઈ, પછી રસોઈ થઈ ને એમ ધીમે ધીમે ચોકીના ચોકમાં જ્યારે એક બાજુ ચોરી બંધાઈ ગઈ ને વચમાં લગ્ન હોમ પ્રજળી રહ્યો ત્યારે બીજી બાજુ મેદાનના વિસ્તારમાં 20 નખીઓને જુવાનોની ભેળસેળ, વાતચીતો સવાલ જવાબ થવા માંડ્યા. મેદાન કંઈ સાંકડું ન હતું ને મેદાનની એક બાજુ હરારની ડુંગરમાળની ધાર હતી ને 3 બાજુ જંગલ હતું. ક્ષણભરમાં મેદાન આખુંએ આમ તેમ હરતા ફરતા વાતો કરતા માનવીઓથી ઉભરાઈ નીકળ્યું. જોત જોતામાં ખાંડાની ફેરબદલી શરૂ થઈ. નંદરામ ગોરનું કામકાજ શરૂ થઈ ગયું ને મને એક રીતે દુઃખ થયું ને એક રીતે સંતોષ થયો કે જમનો ધુકડ, દામજી ભારા ને કરમણ ખોજો નંદરામ ગોરના પહેલા યજમાનો બની ગયા હતા. ક્યાંક ક્યાંક જોડા ફરતા હતા ને શરમાળ હાસ્ય સાથે કે ઉતાવળના ઉકળાટ સાથે વાતો કરતા હતા. ક્યાંક ક્યાંક કોઈ એકલવાઈ 20 નખીને જોતા જુવાનો એ તરફ દોટ મૂકતા હતા. 60માંથી 35 તો નિરાશ થવાના જ હતા. એ તો સીધો ગણિતનો હિસાબ હતો ને 35માં પોતાનો અંક પણ ન મુકાઈ જાય એની હર કોઈને તાલાવેલી લાગી હતી. ચોરીની વચમાં જીવન ઠક્કર ચારેકોર નજર નાખતો ઊભો હતો ને ક્યાંક મોટા ટોળા જેવું લાગે તો જેસો પગી ત્યાં જઈ પહોંચતો હતો. જોડાયેલા જોડાઓને તુલસી લાવવા મૂકવાનું કામ કરતી હતી ને નંદરામ ભાગ્યે જ નવરો થતો હતો. આમાં જાદવા સ્થળીની સંભાવના જ નહોતી ને મને તો આ બધાનો મોટો કંટાળો આવ્યો હતો. એક એક સીધી ને એક એક જુવાન, એક એક સિંહ ને એક એક જુવાનને જોવાને ટેવાયેલો હું કાચની પૂતળી જેવી એક 20 નખીને 3 4 જુવાનના જમેલા જોઈને આભો બનું કે ચીડ ચીડવું એ જ ન સમજી શક્યો. એટલે હું તો આ પથકના મારા એક માનીતા ઝાડની નીચે જરા ખોળિયું લાંબુ કરવા ગયો. 5 ઝાડોનું એ જૂથ હતું. વચમાં એક મોટું છટાદાર ઝાડ હતું ને ચારે છેડે 4 નાના સરખા ઝાડ હતા. જાણે કુદરતે આથમણાઓના આરામ માટે તંબુ ખડો કર્યો હોય એવો. ને નીચે મુલાયમ પરાળ હતું. એક સરસ પથ્થર શોધીને એને ઓશીકે મૂકીને મેં ત્યાં લંબાવ્યું ને જવાનની જવાનીના ચિત્ર વિચિત્ર રંગો ઉપર અજાયબી અનુભવતો
વિમાસણ અનુભવતો હું ત્યાં સૂતો. મારી આંખ ક્યારે મળી ગઈ એની તો મને કંઈ ગમ નહોતી રહી, પણ મારી આંખ ક્યારે ઉઘડી ગઈ એની તો મને વિમાસણ થઈ ખરી. ભલા મારી આંખો કેમ કરીને ઉઘડી ગઈ? મેં કંઈ સાંભળ્યું હતું? ચીસ સાંભળી હતી? શું કોઈ ચીસના અવાજે મારી આંખ ઉઘડી ગઈ હતી કે પછી ખાલી ભ્રમણા જ હતી? પરંતુ એ વિમાસણ ઝાઝો સમય ન રહી, કેમ કે મેં બીજી ચીસ સાંભળી, તીખી, તીણી, ભયને રોષથી ભરાયેલી એવી. હું તરત જ ઊભો થઈ ગયો. લાગ જોઈને શું સીધીઓ આવી લાગ્યા? નહીં તો ચીસ કોની? શા માટે? ચીસની દિશામાં હું ઝપાટાબંધ ચાલવા માંડ્યો. 50 કદમ આગળ ચાલીને હું થંભી ગયો. ચીસ ઉડતી, રૂંધાતી સંભળાઈ. તરફડાટના અવાજ પણ સંભળાયા. ચોથી ફલાંગે હું ઘેરી વનરાઈમાં જઈને ઊભો રહ્યો. ચોકીના ચોકના કિનારા ઉપર આવેલી એટલી વનરાઈ ગાઢને દાવા જેવી હતી. એની વચમાં એક છોકરી ઊભી હતી. છોકરીને જોરથી પકડીને છાતી સાથે ભીસીને પરાણે ચૂમી લેવા મતતો મેં એક જુવાન જોયો. જુવાનનો એક હાથ છોકરી નવી ચીસ ન પાડે એ માટે એનું મોઢું દબાવી રહ્યો હતો. છોકરી છૂટવાને ફાંફા મારતી હતી. જુવાનની પીઠ તો મારા તરફ હતી ને કોઈ અવાજ સાંભળવા માટે એના કાન બહેરા થઈ ગયા હતા. છોકરીનું કળ વિકળ બનેલું, ભય અને ત્રાસથી થીજી ગયેલું મોઢું મારા તરફ હતું ને એ મોઢામાંથી 2 પહોળી આંખો મારા તરફ દયામણી આરજુ કરતી હતી. પહેરણના કાટલામાંથી મેં એ જુવાનને પકડ્યો. પકડીને ખેંચો ને ખેંચવાની સાથે એની કાંધ ઉપર અવળા હાથનો થાબોટો માર્યો. જાણે સંચા પૂતળી ફરે એમ એ જુવાન મારી સામે ફર્યો ને ફરવાની સાથે એના ગાલ ઉપર 5 આંગળા ઉઠે એવી મેં ધોલ મારી. વીરજી, મેં કરડા અવાજે કહ્યું, જીવન શેઠનું શાસન ભૂલી ગયો? હવે જીવન શેઠ જોયો મોટો શાસન કરવાવાળો. આ છોકરી મારી છે, એ ના કહે તોય મારી છે. જીવન શેઠ ના કહે તોય મારી છે. જોઉં છું મને કોણ રોકે છે. છંછેડાયેલો ધણખૂટ દોડે એમ ભોંય ઉપર ઠેક મારીને વીરજી મારી સામે દોડ્યો. લુહારના હથોડા જેવા એના હાથ હવામાં વીંઝાતા હતા. ઠકરાતમાં વીરજી બહુ જાજરમાન કે છાપ પાડે એવો જણ ગણાતો ન હતો. એ ધીંગો હતો ને રીંગો પણ હતો, પણ એની આવડતને લાયકાત બે ત્યાં જ પૂરા થતા હતા. વીરજીના હાથની ઝાપટ લાગે તો ભલભલો ધણખૂટ કે ભલભલો પાડો પણ એકવાર ચક્કર ખાઈ જાય. મારાથી એ વેત ઊંચો ને વેત પહોળો હતો ને જરૂર પડે પોતાની કાંધ ઉપર ટોપ ચડાવીને 4 ગાંવ ચાલી શકતો. નરી શારીરિક તાકાતમાં તો જીવન ઠક્કરને એ વિચારમાં પાડી દેવો હતો. અત્યારે જીરવી ન જીરવાય એવી વાસનાથી પાગલશો બનેલો. એની વાસનાની જોર તલબીના રાહમાં દરમિયાન થનાર ઉપર રોષથી આંધળા જેવો બનેલો. પોતાની પહાડ જેવી તાકાત ને હથોડા જેવા હાથના ભરોસા ઉપર મારી સામે એ દોડ્યો આવતો હતો. પણ વગડામાં જેમ તાકાત વગર ચાલતું નથી તેમ એટલી તાકાતથી એ ચાલતું નથી. વીરજી ભલે ને જોરાતો હોય, પણ એ હજી આથમણા રકાબને પીછાણતો ન હતો. મેં એને ખૂબ નજીક આવવા દીધો. એના શ્વાસની ગરમ હવા મને લાગે ત્યાં સુધી. પછી હું ઝડપથી એક બાજુ ખસી ગયો ને ખસવાની સાથે એના નાક ઉપર જ મેં એને એક મારી તમામ તાકાત સાથે મુક્કો માર્યો. એ જરા લથડ્યો. એના નાકમાંથી વહેતા લોહીને ઉવેખીને એ આગળ વધ્યો. એના હાથ એણે વીંઝ્યા. મેં માથું નમાવ્યું. એના હાથ મારા ઉપરથી હવામાં વહી ગયા. એની છાતીમાં મેં જોરથી ટક્કર મારી ને એક ઝોંટ મારી એનો પગ ગોઠણમાંથી પકડીને મેં ઉપર ખેંચ્યો. બહારનો કોથળો પડે એ મેં નીચે પછડાયો અને પછડાયા પછી એને શાંત રાખવાને એના પડખામાં મેં એક લાત ઝીકી. 4 કદમ પાછા હટી. મેં ભોંયે મૂકેલી મારી બંદૂક ઉપાડી એની સામે તાકી. વીરજી, મરવાનો થયો છો કે? એ ધીમે ધીમે પોતાનું પડખું 2 હાથે દાબતો કણસતો ઊભો થયો. મારો અવાજ ને મારો દીદાર જોઈને એને સમજતા વાર ન લાગી કે આગળ પાછળની કોઈ પરવા વગર હું એને ફૂંકી પણ નાખીશ. નાકમાંથી નીકળતા લોહીને એક હાથના પંજાની પીઠથી લૂછતો ને બીજા હાથે જ્યાં મારી નાળબંધ લાત લાગી હતી એ પડખાને દાબતો એ મૂંગે મોઢે ચાલ્યો. હું એને જતો અનિમેષ તાકી રહ્યો. એ થોડે દૂર ગયો એટલે મારી બંદૂક નીચે નમાવી. પીઠ પાછળ નજર કરતો જતો વીરજી એકદમ નીચે નમ્યો. એક મોટો પથરો એણે ઉપાડ્યો ને ઉપાડીને એણે પોતાના તમામ રહ્યા સયા જોરથી ફેંક્યો. બંદૂકમાંથી ગોળી છૂટી હોય એમ પથરો હવામાં ગાજતો આવ્યો ને વીરજી ખડખડાટ હસવા લાગ્યો. પરંતુ મેં કહ્યું તેમ એ આથમણા રકાબને પૂરો પારખતો લાગતો ન હતો. 5-5 જણોની જથીઓના સ્વભાવ સિદ્ધ વેરની વચમાં વનવગડામાં ભટકતો માનવી હું. વીરજીની નેમ એ હોય કે બીજી હોય કે હજુ એ કાંઈ ન હોય, પરંતુ હેબત ખાઈને જડ પૂતળાની જેમ ઊભી રહી ગયેલી છોકરીના માથા તરફ એ પથરો એની વિનાશક સફર ખેડતો હતો. કાન પાસેથી મચ્છર પકડતો હોઉં એમ મેં એ પથરો લાંબી ફાળ ભરી એક હાથે છોકરીના કાન પાસેથી જ પકડી લીધો ને એ એક જ જોળમાં પથરો પાછો ફેંક્યો. પથરાનું શું થયું ને પોતાના શરૂ થતા હાસ્યનું શું થયું
એની વીરજીને ગમ પડે એ પહેલાં જ પથરો પહેલાં ઘાના જોરથી વીરજીના લમણામાં વાગ્યો. કઠિયારાના કુહાડાના ઘાના બળથી કોઈ ઝાડ કકડભૂસ નીચે પડે એમ વીરજી જમીન ઉપર પડ્યો. એનો ચહેરો લાલ લાલ રંગાઈ ગયો. ઉઠવાની એને હોશ રહી નહીં. ભયથી ત્રાસ પામેલી એ છોકરી તરફ ફેર્યો ને મને પહેલી જ નજરે અચરજ થયું, વિસ્મય થયું. જરા ઊંચા આડની ને સીધા સોટા જેવી આ છોડીને રણમલ લાખાની 25-20 નખીઓના સંઘમાં મેં જોયેલી. બીજાઓ કરતાં એની ઊંચાઈથી એ અલાહેદી તરી આવતી હતી ને ત્યારે એને બીજી 20 નખીઓના જેવી જ મેં માની લીધેલી. નજીકથી કોઈને જોયેલી નહીં ને જોવાની જરૂર પણ લાગી નહોતી, પણ સાવે સાવ નજીકથી મેં એને અત્યારે જોઈ ત્યારે મને વિસ્મય થયું. વગડામાં કોઈ અખંડ લીલા ઝરાનું પાણી વહેતું હોય એમ એનો વાન એના અંગ ઉપરથી વહેતો હતો. કશા જ હેતુ વગર, કશા જ વિચાર વગર, કેવળ મનમોજ માટે કરેલા ઘાથી જખમાઈને ભોંયે પડેલી મૃગલી જેવી આંખે એ મને જોઈ રહી હતી ને એની આંખોમાં ત્રાસ, ભય, વેદના, અફસોસની સામા માણસને જાણે સોયો પોરવતી હોય એવી નજર હતી. પ્રમાણમાં ઊંચા માણસને હોય છે એમ એનું મોઢું લંબગોળ હતું ને એ મોઢું પોતાને થયેલા અપમાન ને પોતાની થયેલી નિર્ભસતાથી વીલું પડી ગયું હતું. ચાંદની રાતે નદીના પાણીમાં જેમ ચાંદો લાગે એમ એનું મોઢું સ્થિર, અસ્થિર ભાસતું હતું. ચોમાસાની સંધ્યાના રંગ જેવી એની ચામડી ઉપર વળગેલો પાનેતરનો કસુંબલ રંગ એને કંકુની પૂતળી જેવો બતાવતો હતો. માનવી માનવી વચ્ચેની આવી ઝનૂની ને આવી પ્રાથમિક યુદ્ધેશના જાણે એને કદી જ જોઈ ન હોય ને એકવાર જોયા પછી હાડે હાડના હૈયામાંથી એ છળી ઉઠી હોય એમ એના સંધ્યાના વાદળ પાછળ લપાયેલા ચંદ્રમા જેવા ચહેરા ઉપર નર્યો ત્રાસ ભર્યો હતો. દોરડું સમજીને ઉપાડેલા સર્પને જાણે એને જોયો હોય એમ એની આંખો છળેલી, બહાવરીને શુક્રતારા જેવી પહોળીને પ્રજ્વલ હતી. ક્ષણભર એ કંઈ ન બોલી ને હું કંઈ ન બોલ્યો. ક્ષણભર એ વગડાને જોઈ રહી. ક્ષણભર એ પોતાના ઉપર પાશવી આક્રમણ કરનારને દૂર પોતાના લોહીમાં પડીને કણસતા વીરજીને જોઈ રહી ને ક્ષણભર એવા વીરજીની એવી હાલત કરનાર મને જોઈ રહી. ક્ષણભર જાણે બેમાંથી કોને વધારે મોટો નરપશુ કહેવો એની સંયમશીલતા અનુભવી રહી ને પછી ભેંકાર વગડોને એથી એ વધારે ભેંકાર માનવીઓના ત્રાસથી જાણે છળી ઉઠતી હોય એમ એ ચીસ જેવા અવાજે ત્રાસમય સૂરે બોલી, "ઓ માં, આ મેં શું કર્યું? ક્યાં જાઓ?" મેં કહ્યું, "તમારે ગભરાવાની જરૂર નથી. હું છું આથમણો રકાબ ને આથમણા રકાબથી કોઈ કરતાં કોઈએ નારીને ભય પામવાનું કોઈ કારણ હજુ સુધી મળ્યું નથી. તમે સ્વસ્થ થાઓ. હું તમને મહાજન પાસે લઈ જઈશ. મહાજન મારીને તમારી વાત સાંભળીને આ વીરજીને ઘટતી સજા કરશે." તમે સમજતા નથી, તમે સમજ્યા નહીં, તમે સમજશો નહીં. આ એની ભયથી ફાટેલી આંખો વીરજી ઉપર ચોંટી. એ તો વીરજી છે. ભાન ભૂલે ત્યારે કપરો છે, પણ ભાન ન ભૂલે ત્યારે ખરાબ માણસ નથી અને મહાજન એને વ્યાજબી સજા પણ કરશે. તમારે એનાથી ડરવાનું કારણ નથી. તમે ન હોત, મારી ચીજ સાંભળીને તમે આવ્યા ન હોત. હું જરાક હસ્યો. વગડામાં રહેનારા માણસોને જે થયું છે ને જે થાય છે એમાં જેટલા તો ઓતપ્રોત રહેવું પડે છે કે શું થયું હોત એનો વિચાર કરવામાં તેઓ વખત ગાળતા નથી. શું થયું હોત એ તો ભગવાન જાણે. શું થયું એ તો તમે નજરે જોયું ને. જુઓ, હવે અંધારું થતું જાય છે. વીરજી ઉઠ્યો. એને કળ વળી હોય એમ લાગ્યું. પડખામાં એને મારી લાત સારી રીતે વાગી હોવી જોઈએ, કેમ કે હજુ એ પડખું દાબતો હતો. લમણામાં એને મોટો જખમ હતો ને એમાંથી લોહી વહેતું હતું. રૂપાળો તો એ હતો નહીં, પણ અત્યારે તો એ ભયંકર લાગતો હતો. મેં કહ્યું તેમ ભગવાને ધણખૂટ ઘડતા ઘડતા માણસ ઘડી કાઢ્યો હોય એવો એ દેખાતો હતો ને હતો પણ એવો. કળ ઉતરી એટલે લાગેલા મારની વેદનાની આળપંપાળ કર્યા વગર એને અમારા તરફ આવતો જોઈને મૂક ત્રાસથી એ નારી છોકરી 2 કદમ પાછળ હટીને મારી પાછળ ભરાઈ. "મને બચાવો!" એ બબડી. "મને બચાવો!" વીરજી નજીક આવ્યો. આવીને મારી સામે ઊભો રહ્યો. લોહીથી રંગાયેલા લાલ ચહેરા ઉપર વેદનાને વિવસતા પથરાયા હતા. "રકાબ, મારા માર્ગમાંથી ખસી જા. તને પગે લાગુ, પણ ખસી જા. રણમલ લાખાએ ખાંડું લઈને એને અહીં મોકલી છે. તે કોઈકને કોઈકનું ઘર માંડવાને. એણે કોઈકનું તો ઘર માંડવું જોઈએ ને. તને પગે લાગુ, તારી માફી માગું, પણ મારે એની પાસે મારું ઘર મંડાવવું છે." વીરજીના હાથમાં હવે તાકાત તો રહી ન હતી. એનું અંગે અંગ ધ્રુજતું હતું. એના હાથ ધ્રુજતા હતા. કોઈ બાળક પોતાના માર્ગમાંથી પહાડને ખસેડવા મથે એમ મને એ આગો ખસેડવા મથતો લાગ્યો. અડધું ભાન ઠેકાણે ન હોય ને અડધું ભાન ઠેકાણે હોય એમ એ લવવા માંડ્યો. એટલા માટે તો હું જેસા પગીની નજર ચૂકવીને બીજાઓની નજર ચૂકવીને અહીં ઉપાડી લાવ્યો
એક ઝાડ પાછળ એ એકલી લપાઈને બેઠી હતી ને ચોર નજરથી ચોરીના ચોકનો તમાશો જોતી હતી. ત્યાંથી મારી નજર તો પહેલેથી જ એના એક ઉપર જ હતી. ત્યાંથી હું એક હાથે એનું મોઢું દાબીને મારે ખભે નાખીને અહીં ઉપાડી લાવ્યો. બીજું કંઈ નહોતો કરતો, મારું ઘર માંડવાને સમજાવતો હતો. એની પાસે મારે મારું ઘર મંડાવવું છે. મારા માર્ગમાંથી ખસી જાને ભાઈ. અડધા ગાંડપણ ને અડધી લોલુપતાથી ભરેલો એનો અવાજ વગડામાં જાણે ઘુવડના અવાજ જેવો કમતો હતો. એનું મોઢું ને વાળ લાલ લાલ રંગાયા હતા. લમણામાં પથ્થરનો જખમ હજી વહેતો હતો. નાકમાંથી નીકળેલું લોહી એના હોઠ અને અડપચી ઉપર સુકાઈ ગયું હતું. એના કપડા ઉપર લોહીના ધાબા હતા. દયા ન ઉપજાવે તો ડર પહોંચાડે એવો એનો દેખાવ હતો. જો જો, વીરજીએ કહ્યું, જોડ વગર રહી ગયા છે તે બધાય હવે રહી ગયેલી છેલ્લી જોડ જોડવાને ટોળે મળીને આ તરફ દોડતા આવે છે. કોઈને ગન સરકીએ ન આવે એટલે એને હું અહીં લાવ્યો, પણ મારીને તારી વચ્ચે થયેલા ધાંધલના અવાજે એમને પકડ આપી ને એ બધા જો કેવા દોડતા આવે છે. બાકીના 35માંથી કોઈકને તો એને ખાંડું આપવું જ પડશે ને, તો મને કાં નહીં? તો હું શું ખોટો છું? રકાબ ભાઈ ખસી જા, તારો ગુણપાઠ નહીં ભૂલું. મને એ રૂપની પરી તરફ જવા દે, એનું ખાંડું પકડી લેવા દે. મારી પાછળ ઊભેલી છોકરીએ પાછળથી મારો આંચળો ખેંચ્યો ને મેં એના તરફ જોયું. સંધ્યા આથમી ગઈ હોય ને વાદળનો અસલ રંગ આવી ગયો હોય એવા રંગનો ચહેરો થઈ ગયો હતો. આ શું? ખરેખર બાકીના 35માંથી કોઈને પછીનો શબ્દ પણ જાણે કટારની જેમ એને ખૂંદતો હોય એમ જાણે એક મૂક ને મૂઠ જેવી વીરજીને તાકી જ રહી. મેં કહ્યું, એ વાત તો છે ખરી, કોઈકને તો તમારે ખાંડું આપવું જ જોઈશે ને. વગડાઉ લડાઈની કબરમાંથી ખોદી કાઢ્યો હોય એવા વીરજી સામે એ જોઈ રહી. એના મોઢા ઉપર અન્ય તમામની વાતો ઉપરવટ નારીની શિકારેશનાને એ જોઈ રહી. એકાએક નીચે નમી ને એણે પોતાનું ખાંડું ઉપાડી લીધું. મને બચાવો, આ ત્રાસમાંથી બચાવો. એ ઉતાવળે હાંફતે અવાજે બોલવા લાગી. મને બચાવો, આ મારું ખાંડું તમે લો ને હું કંઈ બોલી શકું, સમજી શકું એ પહેલાં તો એણે એ ખાંડું મારા હાથમાં મૂકી દીધું.